મિત્રો, મારી ભાભીનું નામ છે સોનલ ભાભી. એ ખૂબ જ સુંદર છે, તેથી તેને જોઈને કોઈ પણ પાગલ થઈ શકે છે. આ ઘટના ત્યારની છે જ્યારે હું 17 વર્ષનો હતો અને 12મા ધોરણની પરીક્ષા આપી હતી, પણ તે ટાઈમે પરિણામ આવ્યું નહોતું. તો વાત એમ છે કે મારા મમ્મી પપ્પા વહેલી સવારે ખેતરમાં જાય છે અને મોટો ભાગ તેમનો સમય ત્યાં જ પસાર થાય છે. ઘણીવાર તેઓ ખેતરમાં બનાવેલી ઝૂંપડીમાં રાત વિતાવે છે. સાંજે જમવા માટે બેઠા તે સમયે અમે વાતો કરતા હતા. મેં પપ્પાને કહ્યું કે જો બાપુજી, મારું રિઝલ્ટ સારું આવે તો મને બાઇક લઈ આપવી. જમતી વખતે પપ્પાએ ખાલી હા એટલું જ કહ્યું. ભાઈએ કહ્યું હું પણ તને એક મોબાઈલ લઈ આપીશ, પણ સારું રિઝલ્ટ આવે તો. મમ્મીએ કહ્યું કે હું તારા માટે કંઈ પણ વિચાર્યું નથી, તારે કંઈ પણ જોઈએ તો મને કહેજે. જમ્યા પછી બધા પોતપોતાના રૂમમાં જતા રહ્યા અને ભાભીએ રસોડામાં વાસણ ઘસતી હતી. પછી હું ટીવી જોવા માટે બેસી ગયો. ભાભીએ પણ થોડીક વાર ટીવી જોવા માટે આવ્યા. તે સમયે ભાઈ અને માતા પિતા ત્યાં નહોતા. મેં ભાભીને કહ્યું કે હું પાસ થાવ તો મને તમે શું આપશો? ભાભીએ મને કહ્યું કે તારે જે પણ જોઈએ તે માંગી લેજે. મેં કહ્યું કે તમે ફરી તો નહીં જાઓ ને? ભાભીએ મને કહ્યું કે હું વચન આપું છું. બસ પછી થોડાક દિવસોમાં પરિણામ જાહેર થઈ ગયું અને હું પાસ થઈ ગયો. અને થોડા દિવસોમાં હું કોલેજમાં એડમિશન લેવા માટે દોડધામ કરતો રહ્યો. પછી મારું કોલેજમાં એડમિશન થઈ ગયું અને મારા ભાઈ પાસેથી મોબાઈલ મળ્યો. એક દિવસ હું કોલેજેથી ઘરે આવ્યો ત્યારે મેં જોયું કે ભાભીએ કપડાં ધોવામાં વ્યસ્ત હતી. પછી તે મારા માટે ભોજન બનાવવા માટે અંદર આવી. ભાભીએ મારા માટે રસોડામાં ભોજન બનાવી રહી હતી, તેથી હું તેની પાછળ તેમને જોવા માટે ગયો. ભાભીએ મારા સામું જોઈને બોલી, આજે કેમ આમ જુઓ છો? મેં કહ્યું કંઈ નહીં ભાભી. અને પછી રાત્રિ ભોજન કરીને હું ટીવી જોવા માટે રૂમમાં ગયો અને મૂવી લગાવીને બેસી ગયો. ભાભીએ પણ થોડીક વાર પછી આવી અને અમે બંને મૂવી જોવા લાગ્યા. થોડા સમય પછી મૂવીમાં એક સીન દેખાયો. મને લાગ્યું કે પેલો સીન આવશે, એટલે મેં ટીવી બંધ કરી નાખી. ભાભીએ મને કહ્યું, અરે રહેવા દો, મૂવી સારી છે, કેમ ટીવી બંધ કરી દીધું? મેં કહ્યું, ભાભી આ સીન સારો નથી. ભાભીએ કહ્યું, અરે મને જોવા દો. મેં ફરીથી મૂવી ચાલુ કરી. મને જોઈને ભાભી હસવા લાગી અને પછી મને ચીડવા લાગી અને પૂછ્યું કે તારે કોઈ ગર્લફ્રેન્ડ બની છે કે નહીં કોલેજમાં? મેં કહ્યું, અરે ભાભી, મેં હજી હમણાં જ કોલેજ જોઈન કરી છે, આટલી જલ્દી ક્યાંથી હોય? ભાભીએ કહ્યું, અરે તું બહુ સારો લાગા છો, તો જલ્દી કરી લેવું જોઈએ. મેં કહ્યું, અરે ભાભી, મને હજી સુધી સારી છોકરી મળી નથી. ભાભીએ કહ્યું, ઠીક છે, પણ તને કેવા પ્રકારની છોકરી જોવે છે? મેં પણ મારા ભાભીને કહ્યું કે મારે તમારા જેવું કોઈ જોવે છે. ભાભીએ એક મીઠું સ્મિત આપતા કહ્યું કે હું તને મારા જેવી છોકરી ગોતી આપીશ, ઠીક છે? મેં કહ્યું, હા, પણ જો તમારા જેવી કોઈ છોકરી મને ના મળે તો? ભાભીએ કહ્યું, એ તો પછીની વાત છે. મેં કહ્યું, ઠીક છે, ઠીક છે. ભાભી, 1 મહિનામાં મારા માટે તમારા જેવી કોઈ છોકરી ગોતી આપો. ભાભીએ જવાબ આપ્યો, ઠીક છે. થોડા દિવસ પછી મને મારા મોબાઈલ ઉપર ફોન આવ્યો કે મારા મોટા ભાઈનું અકસ્માત થયો અને તે દવાખાનામાં દાખલ છે. હું અને ભાભી ઝડપથી ગયા અને તે દવાખાનું અમારા ઘરથી દૂર હતું. જ્યારે હું ત્યાં ગયો ત્યારે મેં જોયું કે મારા ભાઈ એના પગમાં પાટો હતો અને તેમના મોટા હોસ્પિટલમાં સર્જરી કરાવવાની હતી. ડોક્ટરે મને કહ્યું કે તારા ભાઈને 1 મહિના સુધી એડમિટ રહેવું પડશે. પપ્પાએ કહ્યું, તું તારી ભાભીને ઘરે લઈને જા, હું અને તારા મમ્મી અહીંયા રહીશું. અહીં મારા એક મિત્ર પણ રહે છે, તેથી તેની ચિંતા કરશો નહીં. હું ભાભીને મારી બાઇક ઉપર લઈને ઘરે આવ્યો. હું મારી ભાભી સાથે દવાખાને જતા પછી ભાભીનું જીવન સામાન્ય થઈ ગયું હતું અને થોડા દિવસ ઉદાસ રહ્યા. પછી તે સામાન્ય રહેવા લાગી. ઘણા દિવસ વીતી ગયા અને એક દિવસ મેં મજાકમાં ભાભીને કહ્યું કે તમને તમારું વચન યાદ છે ને? ભાભીએ કહ્યું કે મારા જેવી કોઈ છોકરી મળી નથી.
મેં કહ્યું, પણ મારા માટે તો ભાભી છે ને. તેને મારી આંખોમાં જોઈને અને કહ્યું, મતલબ? તે ત્યાંથી ભાગી ગઈ અને કહ્યું, તેના વિશે વિચારીશ. વધુ દિવસ વીતી ગયા, તેથી તેણે કહ્યું કે આજે આપણે ભાઈને હોસ્પિટલમાંથી ઘરે લાવવાનો છે. એટલામાં જ પપ્પાએ મને ફોન કરીને કહ્યું કે ડોક્ટરે 7 દિવસ વધુ રોકાવાનું કીધું છે. એટલા માટે તમે લોકો ગાડી ના લાવતા. થોડી પછી મેં ભાભીને કહ્યું, તમારા 2 પ્રોમિસ એક સાથે છે. તેણે કહ્યું, કેવી રીતે 2 પ્રોમિસ? તો મેં કહ્યું કે હજુ પરીક્ષા પાસ કરવાના બદલાનું ઇનામ આપવાનું વચન છે. તેણે મને કહ્યું, તારે શું જોવે છે? મેં કહ્યું, મારે તમારી સાથે તે દિવસના ટીવીના સીન જેમ કરવું છે. આ સાંભળીને ભાભી ચોંકી ગયા, પણ તેના ચહેરા પર કાતિલ સ્મિત હતું. ભાભી હસી અને ધત એમ કહ્યું, અને ભાભીએ વાત બદલતા કહ્યું, મને ખાવાનું બનાવવા દો. રાત્રિ ભોજન પછી આગળ શું થયું તે જાણવા માટે આ વિડીયોને 1 લાઈક કરી દો અને આવી જ બીજી સ્ટોરી જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરી નાખો. ફરી મળશું આવતીકાલે એક નવી વાર્તાની અંદર. ત્યાં સુધી આવજો.